અત્યાર સુધી ખાલી ફેશિયલ એક્સપ્રેશન્સ એટલે ફેસ રીડિંગની વાત ચાલતી હતી, પછી બોડી લેંગ્વેજની વાત આવી. હવે પશ્ચિમના જગતમાં આપણે પણ આવશે 2-5 વર્ષમાં એ કોર્સિસ ઇન્ડિયામાં આઈ રીડિંગ શીખવાડે છે. કારણ કે તમારી આંખો છે ને એ તો ચાડી ખાઈ જ જાય. તમે મોઢું હસતું રાખો આમ બહુ સરસ, અને પછી તમારી બોડી લેંગ્વેજ સરસ રાખો, પણ તમારા મનમાં જો કુભાવ હોય ને તો એ આંખમાં આવે જ. અંગ્રેજીમાં કહેવત છે, આઈઝ આર ધ રિફ્લેક્શન ઓફ ધી હાર્ટ. હૃદયમાં જે ચાલતું હોય ને એ આંખમાં આવી જ જાય. હૃદયમાં જો પવિત્રતા અને શુદ્ધતા હોય, જે મુખ્ય શબ્દ આપણા કોર્સ માટેનો જે પહેલો શબ્દ છે આઈ એટલે ઇન્ટિગ્રિટી. ઇન્ટિગ્રિટી એટલે શું? પ્રમાણિકતા, વફાદારી, સિદ્ધાંતને વરેલા, મૂલ્યને વરેલા, એને ઇન્ટિગ્રિટી કહેવાય. દુનિયામાં સૌથી મોટો સદગુણ ઇન્ટિગ્રિટી છે. દુનિયામાં સૌથી મોટી કિંમત જો કોઈ એક શબ્દ કે એક સદગુણની હોય તો ઇન્ટિગ્રિટીની છે. તમારી વફાદારી, તમારી પ્રામાણિકતા, તમારી નિષ્ઠા, તમે સિદ્ધાંતોને વરેલા છો કે નહીં, ગમે તે સંજોગ અને પરિસ્થિતિમાં સિદ્ધાંત, નીતિ, નિયમ, ડિસિપ્લિન્સ, નોર્મ્સ, વેલ્યુઝ સાથે તમે બાંધછોડ કરો છો કે નહીં, ન જ કરો એ ઇન્ટિગ્રિટી કહેવાય. કિંમત એની જ છે. 20 વર્ષની તમારી બુદ્ધિમત્તાથી મેળવેલી કારકિર્દી, બીજા 20 વર્ષથી તમારી ઇમોશનલ ઇન્ટેલિજન્સથી મેળવેલી કારકિર્દી, પણ તમે 40 વર્ષ પછી તમારી ઇન્ટિગ્રિટી, વફાદારી, નિયમ, ડિસિપ્લિન, નોર્મ્સમાં વન મિસ્ટેક એન્ડ યોર 40 years કેન ગો ઇન વેઇન. એ સિદ્ધાંત છે આ પૃથ્વી ઉપર. વ્યક્તિગત જીવનથી માંડીને પારિવારિક, પારિવારિકથી માંડીને સામાજિક, સામાજિકથી માંડીને વ્યવસાયિક જીવન સુધીની આ નક્કર હકીકત છે. પહેલાં તો અમેરિકાના પ્રેસિડેન્ટ કોઈથી ઇમ્પ્રેસ ના થાય, કારણ કે દુનિયાના રાજા છે. અત્યારે તો જે રીતે વર્તે છે એની પરથી લાગે છે ખરેખર રાજા છે. સવાર ઉઠીને ટ્રમ્પ સાહેબને વિચારે H1B આમ તેમ થઈ જાય. ઈરાનને ધ્રુજાવી નાખે, અફઘાનિસ્તાનને ધ્રુજાવી નાખે, આ બાજુ નેટો એલાયન્સને ધ્રુજાવી નાખે, આ બાજુ યુરોપિયન યુનિયનને ધ્રુજાવી નાખે. તાકાત છે એની, મિલિટરી પાવર, એર પાવર, ડોલર પાવર. દુનિયાની જે પ્રથમ મોટી 100 આંતરરાષ્ટ્રીય સંસ્થા છે એમાંથી 90 અમેરિકાના ડોલર પાવર ઉપર ચાલે છે. એટલે વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટે એ નક્કી કરે, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના પ્રેસિડેન્ટ પણ અમેરિકા જ નક્કી કરે. એટલે એ માણસ કેમ પૃથ્વીનો રાજા ના હોય? એ કોઈનાથી ઇમ્પ્રેસ ના થાય, અને કદાચ થોડું ઇમ્પ્રેસ થાય ને તો એક્સપ્રેસ ના થાય. અહમ આવે ને માણસને. અને એમાં એક ભારતીય સંત, ભગવાધારી, એમાં 80 વર્ષની ઉંમર, પણ એ પોતાની જાતને રોકી ના શકે. એ અમેરિકાના પ્રેસિડેન્ટની શું કરિઝમા હોય. બિલ ક્લિન્ટન અને એમના પત્ની હિલેરી ક્લિન્ટન મુંબઈ આવેલા 2000ની સાલમાં. ત્યાં તાજમાં હુઝ હુ ઓફ ઇન્ડિયા, ભારતના શ્રેષ્ઠ 500 વ્યક્તિઓની કોન્ફરન્સ એમની હાજરીમાં હતી. બોલ્યા 45 મિનિટ. પછી બધાને કહ્યું કે તમે વ્યક્તિગત સ્ટેજ ઉપર આવીને એમને મળી શકશો, પણ બધાને કહેવામાં આવેલું કે તમારે ફક્ત એની સાથે હાથ મિલાવવાનો, ફોટો પડી જશે, તમને આપી દેવામાં આવશે, પણ કોઈએ વાત નહીં કરવાની એમની સાથે, એમની પાસે ટાઈમ નથી. તો બધા ઊભા થઈને લાઇનમાં આવતા હતા ને, ફોટોગ્રાફ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ પાડેલો. લાઇનમાં કોણ હતા? રતન ટાટા, મુકેશ અંબાણી, અનિલ અંબાણી, સુનિલ ભારતી મિત્તલ, સચિન તેંડુલકર, શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, આ બધા લાઇનમાં ઊભા હતા વ્યક્તિગત દર્શન માટે. અને હાથ મિલાઈને આમથી આમ નીકળી જવાનું, કાર્યક્રમ પૂરો. ધેટ ઇઝ ધી પાવર કપલ. અને પ્રમુખ સ્વામી મહારાજે વિદાય લેતી વખતે પ્રેમથી સાહેબનો હાથ પકડીને કીધું, સાહેબ અમારું અક્ષરધામ જોવા માટે આવજો. બિલ ક્લિન્ટને જ્યારે આ કહેવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું કે વેન યુ હેવ ઇન્વાઇટેડ આઈ વિલ કમ. કે તમે આમંત્રણ આપો છો ને એટલે હું આવીશ. અને આવ્યા. તો તમારી ઇન્ટિગ્રિટી છે એ બહુ જ મોટી ઇમોશનલ કોશન છે તમારામાં. અને છેલ્લી વાત આપણે પૂરી કરતા સ્પિરિચ્યુઅલ કોશન્ટ એ શિરમોર છે. ઇટ ઇઝ ધી આઇસિંગ ઓન ધ કેક. કે તમારી આધ્યાત્મિક બુદ્ધિમત્તા. અત્યારે વિદ્યાર્થી તરીકે તમને આનો ઓછો ખ્યાલ આવશે, પણ આઈક્યુ કરતાં ઇક્યુ મોટો છે ને ઇક્યુ કરતાં એસક્યુ મોટો છે. બહુ જ સરસ પુસ્તક કો ઓથર થયેલું છે ડૉક્ટર ઇયાન માર્શલ અને ડૉક્ટર દાના ઝોહર.
આ બંને પુસ્તક લખ્યું છે જેના લીધે મેનેજમેન્ટ દુનિયામાં આખો બહુ જ મોટો પરિવર્તન આવી ગયું. સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ, ધ અલ્ટિમેટ ઇન્ટેલિજન્સ, આ પુસ્તકનું શીર્ષક હું શબ્દશ બોલ્યો. એમાં ઇમોશનલ ઇન્ટેલિજન્સ કરતાં પણ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ ક્યાં વધે છે, બહુ જ સરસ શબ્દોમાં વ્યાખ્યા મૂકેલી છે. પહેલાં હું એક્ઝેક્ટ શબ્દમાં બોલું છું. એમણે લખ્યું છે કે વોટ ઇઝ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ? તો સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ ઇઝ ધેટ ક્વોલિટી where you can go beyond certain human preconditions of mind, of certain habits, and create a situation which is not only helpful to you, but to the people around you, but to the organization, but to the society at large, but to the whole mankind. It not only inspires people with you, it inspires down generations and generations to create a better moral and spiritual value at their workplace. એટલે કે તમે સામાન્ય આપણી બુદ્ધિ પ્રમાણે આપણે જે વિચારીએ, જે વિચારધારા આપણી હોય, જે આપણી આદતો હોય, જે આપણા મૂળભૂત સ્વભાવ અને પ્રકૃતિ હોય, એનાથી પણ પર જઈને તમે એવું એક નિર્ણય લો, એવું એક કાર્ય કરો કે જેમાં માનવતા ખીલી ઉઠે, જેમાં આધ્યાત્મિકતા ખીલી ઉઠે, અને એ ચિરંતન કાળ સુધી એ પ્રસંગ અથવા તમારો એ નિર્ણય યુગો સુધી લોકોને પ્રેરણા આપતો રહે. હવે હું તમને દ્રષ્ટાંત દ્વારા સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ સમજાવું. અબ્રાહમ લિંકન જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા, પોતાની કેબિનેટ નક્કી કરવા માટે પોતે બેઠા, ત્યારે એમણે એક એડવિન સ્ટેટન નામની વ્યક્તિને સેક્રેટરી ઓફ વોર બનાવ્યા. અત્યારે એ પોસ્ટને સેક્રેટરી ઓફ સ્ટેટ કહે છે. એટલે અમેરિકામાં જે પ્રેસિડેન્શિયલ સિસ્ટમ છે, આપણે અહીંયા પાર્લામેન્ટરી સિસ્ટમ છે, ત્યાં પ્રેસિડેન્શિયલ સિસ્ટમમાં સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિપ્લોમેટ ઇઝ સેક્રેટરી ઓફ સ્ટેટ આફ્ટર ધ પ્રેસિડેન્ટ. એમાં એડવિન સ્ટેટનને એમને આ પોસ્ટ આપી. એટલે એમના પર્સનલ એસિસ્ટન્ટે અબ્રાહમ લિંકન સાહેબનો હાથ પકડ્યો કે સાહેબ, તમે આ વ્યક્તિનું નામ આ પોસ્ટ સામે લખો છો, બહુ સમજીને વિચારીને લખો છો ને? અબ્રાહમ લિંકન, હા, મારે એમને કેબિનેટ સેક્રેટરીનું સ્ટેટસ સેક્રેટરી ઓફ વોર આપવું છે. ત્યારે કે સર, તમને આ વ્યક્તિ વિશે બધો પરિચય છે? અબ્રાહમ લિંકન કે હા, મને બધો પરિચય છે. કે સાહેબ, એ તમારા બધા ડિસિશનનો વિરોધ કરે છે, તમને ખબર છે? જ્યારે આપણે મિટિંગોમાં બેઠા છીએ, પાર્ટી મિટિંગમાં, ત્યારે તમારા અભિપ્રાયની વિરુદ્ધ જેનો અભિપ્રાય હોય છે અને તમારો અભિપ્રાય તોડવાનો જે પ્રયત્ન કરે છે, તમને ખબર છે? અબ્રાહમ લિંકન કે હા, મને ખબર છે. કે સર, જાહેરમાં ઘણી વખત તમારા વિશે એવું પણ બોલ્યા છે કે અબ્રાહમ લિંકન ઇઝ અ ફની ક્લાઉન, એક જોકર છે લિંકન, એ તમને ખબર છે? અબ્રાહમ લિંકન કે હા, મને ખબર છે. કે સર, જો હવે તમને આ બધું ખબર હોય છતાં તમે સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોસ્ટ એને આપવા તૈયાર હોય તો સર, તમે પ્રેસિડેન્ટ છો, ચોઇસ તમારી છે. અબ્રાહમ લિંકન કે એમ નહીં, હું તને સમજાવું કે હું આને આ પોસ્ટ કેમ આપું છું. પહેલો પ્રશ્ન અબ્રાહમ લિંકન એમના પર્સનલ એસિસ્ટન્ટને પૂછ્યો, ઇઝ એ ફિટ ફોર ધ જોબ? કે હું એને જે પોસ્ટ આપું છું એ પોસ્ટ માટે સર્વથા લાયક છે? તો કે હા સર. એની બુદ્ધિમત્તા, એની ઇમોશનલ ઇન્ટેલિજન્સ, લોકો સાથેનો વ્યવહાર, સંબંધો, એમાંય નિષ્ણાત છે, અને જે પોસ્ટ આપો છે એનું એને પૂર્ણ જ્ઞાન છે. બીજો પ્રશ્ન, ઇઝ ધેર એની ક્વેશ્ચન ટુ ઇઝ ઇન્ટિગ્રિટી ટુવર્ડ્સ ધ નેશન? દેશ પ્રત્યેની વફાદારી, પ્રામાણિકતા અને નિષ્ઠામાં કોઈ પ્રશ્ન છે એની 40 વર્ષની કારકિર્દીમાં? તો કે સાહેબ, એમાં પણ કંઈ ભૂલ આપણે ન કાઢી શકીએ. એની 40 વર્ષની કારકિર્દીમાં એડવિન સ્ટેટન વિશે કોઈ એવો પ્રશ્ન, કોઈ એવો મતભેદ, કોઈ એવી કોન્ટ્રોવર્સી ઊભી નથી થઈ. અબ્રાહમ લિંકન બોલે, બસ બે જ. પીએ કે શું? કે બસ આ બે જ ક્વોલિટી મારે જોઈએ. એ પોસ્ટ માટે લાયક છે, અને બીજું એ દેશ પ્રત્યેની એની વફાદારી છે. તો મારે એને આ પોસ્ટ આપવી. એ મારા વિશે શું બોલે છે, એ મને કેવો ગણે છે, કેવો વિરોધ કરે છે, એની જોડે મારે નિસ્બત નથી. આને સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ કહેવાય, આને પૂર્ણ અધ્યાત્મ કહેવાય. અને જ્યારે અબ્રાહમ લિંકનનું એસેસિનેશન થયું, એટલે કે એમને મારી નાખવામાં આવ્યા, ત્યારે એમના ડેડ બોડીની બાજુમાં સૌથી વધારે કોઈ વ્યક્તિ રડી હોય એ એડવિન સ્ટેટન રડ્યા હતા. અને એડવિન સ્ટેટન રડતા રડતા જે વાક્ય બોલ્યા એ આજે પણ અબ્રાહમ લિંકનના ટોમ્બ ઉપર લખેલું છે, કોફિન ઉપર લખેલું છે
એડવિન સ્ટેટન બોલેલા, આ હું શબ્દશ બોલું છું કે હિયર લાઈઝ ધ ગ્રેટેસ્ટ લીડર ઓફ મેનકાઇન્ડ ધ વર્લ્ડ હેઝ એવર સીન. કે પૃથ્વીએ ક્યારેય નથી જોયા એવા માનવતાના એક મહાન નેતા અહીંયા સૂઈ રહ્યા છે. તો વ્યક્તિઓ તમારી જે સાથે છે એના સ્વભાવ પ્રકૃતિને થોડા ઓવરકમ કરીએ, તમે જાણતા હો, સમજતા હો, પણ સંબંધો સારા રાખી શકો એ ઇમોશનલ ઇન્ટેલિજન્સ છે. પણ એ વ્યક્તિને તમે મહત્તા આપી શકો સત્તાથી માંડીને કાર્યશક્તિ સુધીની, એ તમારી સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે. અમે 1200 સંતો અને 55,000 સ્વયંસેવકોએ BAPSમાં પ્રમુખ સ્વામી મહારાજને આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સના શિખર ઉપર બેઠેલા જોયા છે. 1991માં પ્રમુખ સ્વામી મહારાજને મુંબઈમાં હરકિશનભાઈ મહેતાએ એક પ્રશ્નોત્તરી એમને બધા પ્રશ્નો પૂછેલા. એ અંતર્ગત એક પ્રશ્ન એવો પૂછ્યો હતો કે તમે આટલું બધું સમાજ માટે કાર્ય કરો છો, BAPSની 162 પ્રકારની સોશિયલ, મોરલ, એજ્યુકેશનલ, એન્વાયરમેન્ટલ એક્ટિવિટીઝ છે, તો કોઈ સમાજમાં તમારી ટીકા કરે તો? પ્રમુખ સ્વામી મહારાજ સ્પોન્ટેનિયસ બોલ્યા કે કોઈ ટીકા કરે તો અમે અંતરદ્રષ્ટિ કરીએ કે એ વ્યક્તિ સાચી છે. જો સાચી હોય તો અમે એનો મનોમન આભાર માનીને અમારામાં સુધારો કરી લઈએ. તરત હરકિશન મહેતાએ પૂછ્યું કે પણ એ ટીકા કરનાર વ્યક્તિ ખોટી હોય તો? પ્રમુખ સ્વામી મહારાજની સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ જો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે વ્યક્તિ કદાચ ખોટી હોય તો અમારો સિદ્ધાંત છે કે એની સાથે કોઈ પણ ઝઘડો તો ન કરવો, પણ એને જવાબ આપવા પણ ન જવો. અમારે મનોમન ભગવાનને પ્રાર્થના કરીએ કે એ વ્યક્તિને સદબુદ્ધિ સૂજે, પણ એના પ્રત્યે કોઈ દિવસ અમને અભાવ કે અનાદરની ભાવના ના થાય. કઈ કક્ષાએ આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ જેનામાં હોય એ કક્ષાએ જીવી શકતા હોય, એટલે એ જ વ્યક્તિ વ્યાપક ફલક ઉપર, વાઇડ રેન્જ ઉપર પ્રવૃત્તિ કરી શકે. પ્રમુખ સ્વામી ભણેલા હતા 5 જ ચોપડી. હા, મેં એક પ્રમુખ સ્વામી મહારાજની આ વાત કરીને, અહીંયા વલ્લભભાઈ આપણી સામે બેઠા છે, જે મેં શરૂઆતમાં જ વાત કરી, ઓછું ભણતર હતું, પણ ઇમોશનલ ઇન્ટેલિજન્સ, સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે એટલે આટલું મોટું કાર્ય થઈ શકે. તો સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સથી આટલું મોટું કાર્ય થઈ શકે છે. પ્રમુખ સ્વામી મહારાજને હરકિશન મહેતાએ બીજો પ્રશ્ન આપ્યો કે તમે સંસ્થાના પ્રમુખ છો, સંસ્થામાં જોડાયેલા છે ને, બધા માટે બહુ જ સરસ એક વાત છે. હા, કે તમે સંસ્થાના પ્રમુખ છો અને આટલી મોટી એક સંસ્થા, સમાજ સેવા સંસ્થા ચલાવો છો, તમારે ક્યારેય કોઈને કહેવાનું, ટોકવાનું, વઢવાનું થાય? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું હા, કોઈ વખત કોઈને કહેવાનું, ટોકવાનું થાય, પણ પછી જે વાક્ય બોલ્યા, ધેટ ઇઝ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ, એ આધ્યાત્મિક બુદ્ધિમત્તા છે. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા પણ કોઈકને કહીએ, ટોકીએ ત્યારે એને ખોટું ન લાગે, એને પોતાની ભૂલ સમજાય, એને પોતાને અંતરદ્રષ્ટિ થાય, પણ એ પાછો ન પડે, અમારી સાથે એનું હિત ઓછું ન થાય, એની પ્રવૃત્તિ અને સેવામાંથી ક્યારે પાછો ન પડે, એનું મન ઓછું ન થાય, એવી રીતે એને ટોકીએ. હવે આપણે ટોકવા બેસીએ ત્યારે આવું બધા મુદ્દા યાદ રહે? આપણને કોકને કહેવાનો, ટોકવાનો અધિકાર પ્રાપ્ત થાય તો કોકને કહીએ, ટોકીએ ત્યારે આ બધા મુદ્દા યાદ રહે કે એને એનું મન પાછું ના પડે, એને અંતરદ્રષ્ટિ થાય કે ખોટો છું, પણ એને સંસ્થા, સિદ્ધાંત, સત્પુરુષમાંથી હેત ઓછું ના થાય, એવા શબ્દોથી કહીએ. આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ હોય ને તો જ. આપણે તો કોકને ટોકવા બેસે એટલે પહેલાં 1-2 શબ્દ તો ભૂલથી બોલાય નહીં અત્યારે જાહેરમાં, એમાં આ ભૂમિમાં તો એવા શબ્દો આવી જાય. તો જો સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે કે તમારી પાસે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સનું એક વાક્યમાં બીજી એક દ્રષ્ટિકોણથી સમજવું હોય, વિથ ઓલ પાવર્સ ટુ એક્ઝિક્યુટ, a person with spiritual intelligence never uses power. એ વ્યક્તિ પાસે પૂર્ણ સત્તા હોય અને પૂર્ણ સત્તા એક્ઝિક્યુટિવ પાવર હોય, એટલે કે વહીવટી પૂર્ણ સત્તા હોય, પણ ક્યારેય પોતાની સત્તાનો ઉપયોગ ના કરે ને, એ પોતાના પ્રેમથી બધાને જીતી શકે, પાવરથી નહીં, એ વ્યક્તિ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્ટ કહેવાય.
તો આવી મહાન વ્યક્તિઓ આવી રીતે કામ કરે છે. તમે મહાત્મા ગાંધીના જીવનમાં જોશો, તમે નેલ્સન મંડેલાના જીવનમાં જોશો. 27 વર્ષ સુધી નેલ્સન મંડેલા જેલમાં રહ્યા. અને તમે કોટડી જુઓ તો સામાન્ય નાની કોટડી છે સાઉથ આફ્રિકાની નીચે આઇલેન્ડ ઉપર. અને જે વ્હાઇટ રેજીમ સાઉથ આફ્રિકાનો અપાર્થાઇડ રેજીમ, એમાં PW બોથા પ્રેસિડેન્ટ હતા. એમણે 27 વર્ષ સુધી એમને જેલમાં રાખ્યા. એમને કંઈ કોઈનું ખૂન નહોતું કર્યું, એમણે બંદૂકે હાથમાં નહોતી લીધી, ખાલી સ્વતંત્રતા માટે ઝંડો ઊંચો કરેલો. ગાંધીજીની જેમ જ અહિંસક લડત હતી. છતાં 27 વર્ષ માણસ જેલમાં રહે ને ગાંડો થઈ જાય. તમે ખાલી આજે રાત્રે ટ્રાય તો કરજો, 1 કલાક તો મોબાઈલ વગર રહી બતાવો. દર 3જી મિનિટે ગમે ત્યાં બેઠા હોય ત્યાં આપણો હાથ અંદર જાય મોબાઈલને ટચ કરવા માટે. જો દર 3જી મિનિટે આપણે મોબાઈલને અડીએ નહીં તો આપણે ડિસ્ચાર્જ થવા માંડીએ. દર 3જી મિનિટે કાઢીને જોઈએ કંઈક છે તો તું સેલિબ્રિટી છું. તારે ઇન્સ્ટાગ્રામ ઉપર 3 મિલિયન ફોલોવર છે. રાત્રે 11:30 સુધી તમે ફોન ચાલુ રાખો, મોબાઈલ. આમાં 3માંથી એકેય ક્વેશ્ચન ડેવલપ નહીં થાય. આઈક્યુ નહીં, ઇક્યુ નહીં, એસક્યુ નહીં. અમારે એક મોડ્યુલમાં આ બધું સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ, મોબાઈલ ફોન પણ એક મોડ્યુલમાં તમે જોયું ને એ પણ આવશે. રાત્રે 11:30 ને 12 વાગે સુવા જતો હોય ને ત્યાં સુધી મોબાઈલ ચાલુ રાખે. તે તને એમ છે કે તને 2G સ્કેમ, 3G સ્કેમ, રાફેલ એ બધા વિશે બહુ માહિતી છે, તો કદાચ પ્રધાનમંત્રી શ્રી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી ગોઠવે અને મેમ્બરશિપ માટે તારું નામ નક્કી કરે અને દિલ્હી પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી તને રાત્રે 11:30 વાગે ફોન આવે અને તું ના ઉપાડી શકે, દેશની બહુ મોટી અસેવા થઈ જશે, એવું તું માને? તારા જેવા પ્રધાનમંત્રી પાસે 130 કરોડ છે, તું ફોન બંધ કરીને સુઈ જા. અને સવારના પોરમાં ઉઠીને હજી પલંગમાંથી બહાર ના નીકળે, મોબાઈલ ખોલે, ડેટા ચાલુ કરે, વોટ્સએપ ચાલુ કરે, ખુશ થાય. 60 ચેટ અને 95 મેસેજ. પણ હવે કાલ સવારે તમે તપાસ કરજો, એમાંથી 90% ખાલી ગુડ મોર્નિંગના ફૂલડા જ હોય. એમાંથી એક ફૂલડું તમે ગમે એટલે તમે પાછા બીજામાં જવા દો. અને એ ફૂલડું 4 દિવસે ફરતું 3 દેશોમાંથી પાછું આવે. એમાં બપોરે આમ કોઈક નવરો હોય તો થોડું ક્રોપ ચોપ કરે, એકાદું પાંદડું કાઢે અને એકાદું પાંદડું ઉમેરે. વોટ્સએપનો ગુજરાતી સમાનાર્થી છે કચરા પેટી. બધું આવ્યા કરે છે, આમ તમે ઠાલવ્યા કરો છો. તમે મોબાઈલ ઉપર અનનેસેસરી, ધીસ ડિવાઇસ ઇઝ મેડ ટુ સર્વ યુ. તમે મોબાઈલ ન વાપરો એવું નથી કહેતો, વાપરજો, પૂર્ણ રીતે વાપરજો, પણ જસ્ટિફાઈડ યુઝ ઓફ ઇટ, વિવેકપૂર્ણ ઉપયોગ કરજો તો તમારી માટે આશીર્વાદરૂપ છે. પ્રમુખ સ્વામી મહારાજને ઇન્ટરનેટ તો આજની વાત છે. આજથી 20 વર્ષ પહેલાં પ્રમુખ સ્વામી મહારાજને અમેરિકામાં ન્યૂયોર્ક ટાઈમ્સના પત્રકારે પ્રશ્ન પૂછેલો કે આ મોડર્ન ડે ટેકનોલોજી છે ઇન્ટરનેટ સહિત, એ આશીર્વાદરૂપ છે કે શ્રાપ છે? પ્રમુખ સ્વામી મહારાજે સ્પોન્ટેનિયસ ઉત્તર પોતાના શાણપણામાંથી આપેલો કે વિવેકપૂર્ણ ઉપયોગ કરે તો આશીર્વાદરૂપ છે અને વિવેક ચૂકી જાય તો એ શ્રાપ છે. તો તમે 3-4 કલાક ઇન્ટરનેટ ઉપર ને મોબાઈલ ઉપર કાઢશો, તમે એમ ના સમજતા કે એનાથી તમને કદાચ માહિતી વધારે મળે છે, પણ યુ આર લૂઝિંગ યોર આઈક્યુ, યુ આર લૂઝિંગ યોર ઇક્યુ, એન્ડ ડેફિનેટલી યુ આર લૂઝિંગ યોર એસક્યુ. પછી તમારી કોઈ અત્યારે 5 વર્ષ આ મોબાઈલ ઇન્ટરનેટ તમને સારા લાગશે, આ જોઈ લઉં, ના જોઈ લઉં, આ નેટ સર્ફ કરું, રાત્રે 1 વાગ્યા સુધી બેસું. પછી 23 વર્ષની ઉંમરે ગ્રેજ્યુએટ થયા પછી પેલી 250ની લાઈનમાં ઊભા રહેવાનું થશે ને, ત્યારે પ્રશ્ન આવશે. એટલે એ પણ અમારા મોડ્યુલમાં છે. સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ તમારે ડેવલપ કરવી હોય તો જે કેરેક્ટર ફિલ્ડ લાઈફ, કેરેક્ટર રિસોર્सेस, ચારિત્ર નિર્માણ માટેના સ્ત્રોત, એને અવરોધ પહોંચે એવી એક પણ ક્રિયા, એવી એક પણ કામ તમારે થવું જ ના જોઈએ. તો એ તમારી સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ ડેવલપ થાય. અને લાસ્ટ છેલ્લી વાત કરવાની કે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સનું શિખર છે ભગવાનને સર્વ કરતા હરતા જાણવા. આ હું સંત છું એટલે તમને કહું છું એવું નથી. તમે ટોપ મેનેજમેન્ટ ગુરુઝને તમે સાંભળજો, સ્ટીફન કવી, ઓગ મેન્ડિનો, કેન બ્લેન્ચાર્ડ, રોબર્ટ કપ્લાન, એન્થની રોબિન્સ, રોબિન સ્મિથ, CK પ્રહલાદ, આ બધા સામે બેઠેલા ટોપ મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ્સના શીખવાડે છે
હમણાં એક પહેલું જ મોડ્યુલ આપણે જોયું ને આઈપીડીસીમાં, હેન્ડલિંગ ફેલિયર્સ ઓફ લાઈફ, કે જીવનમાં નિષ્ફળતા આવે ત્યારે શું કરવું, અને આવશે જ, એ ક્રમમાં જ હોય છે, એ પણ જીવનનો એક કોર્સ છે. અને ઘણી બધી વાતો નિષ્ફળતા મળ્યા પછી, નિષ્ફળતાનો અનુભવ કર્યા પછી જ શીખવા મળે છે. અ પેટ ઇઝ ઓલ્સો નેસેસરી, અ સ્લેપ ઇઝ ઓલ્સો નેસેસરી. ખભા ઉપર કોઈ પ્રશંસા કરે ને, વાહ સારું કામ કર્યું, એ જરૂરી છે પ્રોત્સાહન માટે, બળ માટે. અને ઝાપટ આવે ને એ પણ જરૂરી છે, એમાંથી ઘણું બધું શીખાય. તો એ આ ટોપ મેનેજમેન્ટ ગુરુઝ આ એક્ઝિક્યુટિવ્સને શીખવાડે છે કે તમે ફેઇલ થાઓ, તમે અત્યારે પરીક્ષા છો, ભવિષ્યમાં કામમાં, પ્રોજેક્ટમાં, અને મોટી ખોટ પણ આવે તે વખતે તમારે શું વિચારવાનું. એ લોકો જે વિચારવાનું કહે છે ને, એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં સિદ્ધ હતું. પ્રમુખ સ્વામી મહારાજને આ છેલ્લો પ્રસંગ કહીને આપણે આ વક્તવ્ય પૂરું કરીએ. લંડનમાં એમના ગુરુ યોગીજી મહારાજના સંકલ્પ પ્રમાણે અને પોતાના પણ સંકલ્પ પ્રમાણે ભવ્ય શિખરબદ્ધ મંદિર કર્યું હતું, જ્યાં ભારતીય સંસ્કૃતિનું આદર્શ દર્શન થાય. એની માટે બીએપીએસ સંસ્થાએ લંડનમાં હેરો નામની એક જગ્યા છે, એટલે એક એરિયા સબબ છે, એમાં જમીન લીધી. અને પરમિશન માટે ગયા, એટલે આજુબાજુના નેબરહુડવાળાએ અમારી સામે કેસ કર્યો કે આ લોકો રાત્રે 12 વાગ્યા સુધી આરતી ઢોલ નગારા પીટશે, એટલે અમારી પીસ અને પ્રાઇવેસી બંને હણાઈ જશે. એટલે ભાઈ 12 વાગ્યા સુધી અમને ટાઈમ નથી હોતો. પણ એ લોકો એવો કેસ કર્યો. પશ્ચિમના જગતમાં લીગલ પ્રોસેસના ભાગરૂપે એક સિગ્નેચર કેમ્પેન હોય છે. કોર્ટ છે બંને પાર્ટીને કે તમારા પડોશમાં જેટલા અફેક્ટેડ પીપલ છે એ લોકો પાસે જઈને તમે સિગ્નેચર લો, એટલે તમે તમારી વાત સમજાવો. એટલે વધારે સિગ્નેચર જેમાં આવે એ પણ એક મુખ્ય મુદ્દો ગણાય હાર જીત માટે. હવે એ લોકો તો લોકલ્સ હતા, અમે તો ઇમિગ્રન્ટ્સ હતા, આઉટસાઇડર્સ હતા, બહારી હતા. એટલે પછી એમાં એમને વધારે સિગ્નેચર મળી. કોર્ટે એના જ આધારે જજમેન્ટ આપ્યું કે બીએપીએસ સંસ્થા આ જગ્યાએ મંદિર નહીં બાંધી શકે. ફૂલ એન્ડ ફાઇનલ જજમેન્ટ. પ્રમુખ સ્વામી મહારાજ બરોડામાં હતા. લંડનથી અમારા ટ્રસ્ટીએ ફોન કર્યો કે સ્વામી આ પરમિશન આપણને હવે નથી મળતી. પ્રમુખ સ્વામી મહારાજને આ હારના સમાચાર આવ્યા. જો ઇટ વોઝ અ સેટબેક, એક મોટો ઝાટકો હતો એમના જીવનમાં. એમનું સ્વપ્ન એમની સામે તૂટતું એમને નજરે જોઈ રહ્યા હતા. કોઈ પણ માણસ ડઘાઈ જાય, ધ્રુજી જાય. પ્રમુખ સ્વામી મહારાજના ચહેરા ઉપર એક લકીર ફરી. અમારા વડીલ સંત છે પૂજ્ય સદગુરુવર્ય વિવેક સાગર સ્વામી, એ આ પ્રસંગના પ્રત્યક્ષ સાક્ષી. પહેલું વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, જેવી ભગવાનની ઈચ્છા. ધીસ ઇઝ હાઉ યુ સ્ટેબિલાઇઝ યોર સેલ્ફ. અમે તમને 6-8 મોટા મેનેજમેન્ટ ગુરુઝની વાત કરી, એ બધા પણ ટોપ એક્ઝિક્યુટિવ્સને આ વાત શીખવાડે છે કે ઇફ યુ સક્સીડ, ટેક ઇટ એઝ ગોડ્સ વિશ બિયોન્ડ યોર ટેલેન્ટ્સ. ઇફ યુ ફેલ, ટેક ઇટ એઝ ગોડ્સ વિશ આફ્ટર ઓલ યોર રિસોર્સિસ પુટ ઇન. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં સિદ્ધાંત સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સનો સૌથી મોટી વાત. કારણ કે ટુ ફેલ ઇઝ નોટ અ ક્રાઇમ, બટ નોટ ટુ રાઇઝ અગેન ઇઝ અ ક્રાઇમ. તમે લપસી જાઓ એ ગુનો નથી, પણ લપસ્યા પછી બેઠા થવાની હિંમત ના રાખો, વૃત્તિ ના રાખો, એ ગુનો છે. પ્રમુખ સ્વામી મહારાજ આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સનો સદગુણ છે. પહેલું વાક્ય બોલ્યા, જેવી ભગવાનની ઈચ્છા. એટલે પોતે સ્ટેબિલાઇઝ થઈ ગયા, સ્થિર થયા. આ એમના જીવનમાંથી આપણે એક લૌકિક દ્રષ્ટિએ મૂલ્યાંકન કરીએ છીએ, શીખીએ છીએ. બીજું વાક્ય બોલ્યા, આપણે આપણો બધો પુરુષાર્થ કરેલો, હવે જે પરિણામ આવ્યું એ સ્વીકારી લેવાનું. કેટલો સરસ સિદ્ધાંત છે. નિષ્ફળતા આવે ત્યારે આટલું જ વિચારવાનું કે મેં મારી બુદ્ધિ, શક્તિ, આવડત, હોશિયારી જેટલી મારામાં છે એ બધી મેં મૂકી દીધી હતી. હા, હવે જે પરિણામ આવ્યું એ મને માન્ય છે. સચિન તેંડુલકર કાયમ ક્રીઝ ઉપર જ્યારે સેન્ચુરી નથી કરી, એ પણ 0માં આઉટ થયા છે ને, એ પણ પહેલા બોલે આઉટ થયેલા છે. એટલે ફેલિયર ઇઝ પાર્ટ ઓફ લાઈફ. અને ત્રીજું વાક્ય તો અદ્ભુત બોલ્યા પ્રમુખ સ્વામી મહારાજ. એ બોલ્યા કે આપણે એકવાર બધાએ સાથે બેસીને નિર્ણય કર્યો છે કે ત્યાં આ કરવું, એટલે કરવું તો છે જ. બીજી જમીન શોધવા માંડો, આપણે કરશું. નિસ્દનમાં બીજી જમીન શોધી, ત્યાં ઊભું કર્યું તંત્ર, મંદિર બાંધ્યું. 1995માં જ્યારે ઉદ્ઘાટિત થયું ત્યારે દુનિયાના શ્રેષ્ઠ મેગેઝિન રીડર્સ ડાયજેસ્ટે લખ્યું કે ઇટ ઇઝ ધી 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ. દુનિયાની 8મી અજાયબી સમાન આ સ્મારક પ્રમુખ સ્વામી મહારાજે લંડનમાં ઊભું કર્યું.
એ પણ પથ્થર ને લાઇમસ્ટોન ને બધું યુરોપથી આવે, ઇન્ડિયા આવે, ઘડાય અને પાછું જાય. પ્રધાનમંત્રી શ્રી હમણાં આપણને 5 વર્ષ પહેલાં સ્લોગન આપ્યું, પ્રમુખ સ્વામી મહારાજે 25 વર્ષ પહેલાં સ્લોગન મેક ઇન ઇન્ડિયા. રો મટીરિયલ ગમે ત્યાંથી આવે. મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ પ્રમુખ સ્વામી મહારાજે 25 વર્ષ પહેલાં લંડન મંદિર માટે કરેલો છે. તો આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે કે ઘા આવે, ઝાટકો આવે, પછડાટ આવે, નિષ્ફળતા આવે, ત્યારે પહેલાં સ્થિર થઈ જવાનું કે ભગવાનની ઈચ્છા, મેં મારો પ્રયત્ન કરેલો, હવે પરિણામ મને માન્ય છે, પણ બીજી વખત હું બેઠો થઈને પ્રયત્ન કરીને સફળતા મેળવીશ. આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે. તો આવી રીતે આ ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સમાં તમારો પીક્યુ ફિઝિકલ કોશન્ટ, આઈક્યુ ઇન્ટેલિજન્ટ કોશન્ટ, EQ ઇમોશનલ કોશન્ટ એન્ડ SQ ઇઝ યોર સ્પિરિચ્યુઅલ કોશન્ટ. આ 4 હશે ને, તમે પૂર્ણ રીતે નોટ ઓનલી અ પ્રોફેશનલ બટ અ પર્સન, તમે પૂર્ણ કદના, પૂર્ણ વ્યક્તિત્વ ધરાવતા એક શ્રેષ્ઠ વ્યક્તિ ચોક્કસ બની શકશો. અને બિફોર યુ લીવ ધીસ અર્થ, આ પૃથ્વી આપણે છોડીએ તે પહેલાં 70, 80, 90 વર્ષની ઉંમરે બધાએ છોડવાની હોય છે, 5-10 વર્ષ પ્લસ માઇનસ ભગવાનની કૃપાથી. પણ તમે આ પૃથ્વી છોડો એ પહેલાં એક નાનો માર્ક આ પૃથ્વી ઉપર છોડતા જાઓ, જેથી પેઢીઓ સુધી લોકો તમારા એ શુભ કાર્યને પ્રશંસાની દ્રષ્ટિએ જ ખાલી નહીં, પણ પોતાના જીવનમાં લાભની દ્રષ્ટિએ પણ એ જીવન ઉન્નત કરી શકે એવી તક તમે આવતી પેઢીઓ માટે મૂકી જાઓ, એ આ કોર્સથી થશે. તો ઓલ માય પ્રેયર્સ ફોર ઓલ ઓફ યુ. આ બધા માટે ખૂબ પ્રાર્થના છે.